ઉધના પોલીસ સ્ટેશનની હદમાં ભાટેના વિસ્તારમાં એનસીઆર કંપનીની એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કરનાર બે રીઢા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। એનસીઆર કંપનીના એટીએમમાં બદમાશોએ પ્રવેશ કરી પૈસા ચોરી કરવાના ઈરાદે મશીનમાં પૈસા નીકળે તે ભાગે પટ્ટી ચોંટાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી। જો કે સીસીટીવીમાં કેદ થયેલા બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના પુણા ગામ હસ્તિનાપુર સોસાયટીમાં રહેતા પ્રશાંત ચંદુભાઈ નડિયાપરાએ ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ઉધના ભાટેનામાં સમદેવ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એનસીઆર કંપનીના એટીએમમાંથી પૈસા ચોરી કરવાના ઈરાદે ચેડા કરવામાં આવ્યા છે। અજાણ્યાએ એટીએમ મશીનમાંથી પૈસા નીકળે તે ભાગે પટ્ટી લગાવી ચોરી કરવાની કોશિશ કરી હતી। જો કે આ સમગ્ર ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘટનાને પગલે પોલીસે પ્રશાંતભાઈની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે। બીજી તરફ સીસીટીવીમાં કેદ થયેલા સૂરજ રાજારામ કરુશ અને દીપુ સોલા નાયક જે બંને આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાટેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે। ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડેલ। તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે। જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક્ટ કરવામાં આવેલ છે। હાલ એની પૂછપરછ ચાલુ છે। અત્યારે ઉધના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે। બાકી વધુ પૂછપરછ કરતાં બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે। નહીં, એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે। એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવો કોઈ બનાવ બને।